પ્રશ્ન નંબર 1. રાજ્યસભા કયા ગૃહ તરીકે ઓળખાય છે? ઓપ્શન એ નીચલું ગૃહ, ઓપ્શન બી ઉપરનું ગૃહ, ઓપ્શન સી વિધાનસભા, ઓપ્શન ડી લોકસભા. જવાબ આવશે ઓપ્શન બી ઉપરનું ગૃહ. પ્રશ્ન નંબર 2. ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી બેંગ્લોર, ઓપ્શન ડી ચેન્નઈ. જવાબ આવશે ઓપ્શન સી બેંગ્લોર. પ્રશ્ન નંબર 3. ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલું છે? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી ગાંધીનગર, ઓપ્શન ડી રાજકોટ. જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ. પ્રશ્ન નંબર 4. નર્મદા કયા સમુદ્રમાં ભળે છે? ઓપ્શન એ અરબી સમુદ્ર, ઓપ્શન બી બંગાળની ખાડી, ઓપ્શન સી હિન્દ મહાસાગર, ઓપ્શન ડી લાલ સમુદ્ર. જવાબ આવશે ઓપ્શન એ અરબી સમુદ્ર. પ્રશ્ન નંબર 5. પ્રકાશની ગતિ સૌથી વધુ કઈ માધ્યમમાં હોય છે? ઓપ્શન એ હવા, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી કાચ, ઓપ્શન ડી ખાલી જગ્યા. જવાબ આવશે ઓપ્શન ડી ખાલી જગ્યા. પ્રશ્ન નંબર 6. વીજળીનો એકમ શું છે? ઓપ્શન એ વોટ, ઓપ્શન બી જૂલ, ઓપ્શન સી એમ્પિયર, ઓપ્શન ડી ઓહમ. જવાબ આવશે ઓપ્શન સી એમ્પિયર. પ્રશ્ન નંબર 7. લોહીનો લાલ રંગ કઈ પદાર્થને કારણે છે? ઓપ્શન એ પ્લાઝમા, ઓપ્શન બી હિમોગ્લોબિન, ઓપ્શન સી વ્હાઇટ સેલ, ઓપ્શન ડી પ્લેટલેટ્સ. જવાબ આવશે ઓપ્શન બી હેમોગ્લોબિન. પ્રશ્ન નંબર 8. ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ઓપ્શન એ કાંચનજંગા, ઓપ્શન બી નંદા દેવી, ઓપ્શન સી એવરેસ્ટ, ઓપ્શન ડી ધૌલાગીરી. જવાબ આવશે ઓપ્શન એ કાંચનજંગા. પ્રશ્ન નંબર 9. ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે? ઓપ્શન એ 30, ઓપ્શન બી 31, ઓપ્શન સી 33, ઓપ્શન ડી 35. જવાબ આવશે ઓપ્શન સી 33. પ્રશ્ન નંબર 10. જન ગણ મન પ્રથમ વખતે ક્યારે ગવાયું હતું? ઓપ્શન એ 1911, ઓપ્શન બી 1947, ઓપ્શન સી 1950, ઓપ્શન ડી 1920. જવાબ આવશે ઓપ્શન એ 1911.